હવે જો આનું સંકલન મેળવીને કિંમત મૂકવાની નથી. x બરાબર 0 માટે આ લિમિટ સરખી તો અંશ 0 થાય, આ 0 એટલે 0/0 ફોર્મ છે. અને 0/0 હોય તો આપણને ખબર કે એલહોસ્પિટલ રૂલ એપ્લાય થાય. અને એલહોસ્પિટલ રૂલ એપ્લાય થશે તો આનું વિકલન કરવાનું. તો નિયત સંકલન માટે વિકલનનો નિયમ છે, ન હોય તો લખી નાખો d/dx ઓફ f of x g of x h of t dt હોય. આવું જ્યારે નિયમ હોય તો બહુ સિમ્પલ વસ્તુ હોય છે કે આ લીબનીઝ રૂલ કહેવાય. ગુજરાત બોર્ડમાં કઈ જગ્યાએ નહીં, શોર્ટ ટ્રેકમાં ભણાવે તો જ આવડે આ દાખલો. જો એ શોર્ટ ટ્રેક ખબર હોય તો એક જ સ્ટેપ થાય, બીજું સ્ટેપ પણ નહીં થાય. ગણજો તમે, એક જ સ્ટેપમાં દાખલો થશે. તો આનો નિયમ એવો થાય કે પહેલાં આ મૂકી દેવાનું ઇન્ટુ g'(x) માઇનસ લોઅર લિમિટ એટલે કંઈ નથી. આ લિમિટ પહેલાં ટીની જગ્યાએ ચલ મૂકો ને ત્યારબાદ આનું વિકલન માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અહીં એ જ કરશું. તો આ લિમિટ L બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ એલહોસ્પિટલ લગાડીએ ઉપર અને ત્યાં લીબનીઝ રૂલ લગાડી મારે આનું વિકલન કરવાનું. તો અપર લિમિટ મૂકો તો સાઇન એક્સની ટીની જગ્યાએ x² નું વિકલન 2x માઇનસ સાઇન ટીની જગ્યાએ 0 નું વિકલન 0 થશે. હવે જો આ સંખ્યા હોય તો ખબર પડે કે એનું વિકલન 0 થાય. તો જ્યાં સંખ્યા આવી પદ તો આમે આવવાનું જ નથી, એ સામસામું ઉડી જાય. અને છેદમાં 3x². હવે x ટેન્સ ટુ 0 પ્લસ થતાં સ્ક્વેર રૂટ પોઝિટિવ લઈ શકશું. તો આ થશે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ સાઇન x ઇન્ટુ 2x. તો છેદમાં x² હતા x અહીંયા આપણને બીજા 3x. તો જો કંઈ વધ્યું નથી. આ સાઇન x/x થશે 1. આ થઈ ગયા 2/3. તો આન્સર કેટલો થઈ ગયો 2/3. ખૂબ જ ઇઝી રકમ હતો, પણ આ તમને પેલો રૂલ ખબર હોવી જોઈએ. જોઈએ મિત્રો, તો f of x એ 6 ઘાતવાળી બહુપદી છે જ્યાં x ની 6 ઘાતનો સહગુણક 1. બીજું f of x ને x બરાબર 1 x બરાબર -1 માટે મહત્તમ અથવા ન્યૂનતમ છે, ટૂંકમાં એક્સ્ટ્રીમમ વેલ્યુ છે. બીજું લિમિટ x ટેન્સ ટુ 0 f of x ના છેદમાં x³ બરાબર 1. તો f of 2 × 5. તો થોડોક લોજિકલ દાખલો છે. બહુપદી ધારવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. એક મેઇન હિન્ટ અહીંથી છે, સૌથી મોટી હિન્ટ આ છે કે એક્સમાં 3 ઘાત કરતાં ઓછી ઘાતવાળા પદ હશે નહીં અને 3 ઘાતનો સહગુણક 1 તો જ આ લિમિટ વ્યાખ્યાયિત થાય. કેમ કે x² વાળું પદ હોય તો છેદમાં x વધન છેદમાં x બરાબર 0 શક્ય બને નહીં. એટલે f of x 6 ઘાતવાળી બહુપદી છે, પણ ઘાત કેટલા 3 ઘાત સુધી. તો f of x આ રીતે લઈ શકાય. અને બીજું 6 ઘાતવાળા પદનો સહગુણક 1 તો x⁻6. 5 ઘાત 4 ઘાત માટે ખબર નથી, પણ x³ સહગુણક તો 1 જ હોવો જોઈએ, નહીંતર આ લિમિટ શક્ય બને નહીં. એટલે મેઇન હિન્ટ આ ધારણામાં હતી. આ ધારણા જો વ્યવસ્થિત કરી નાખો તો દાખલો બહુ ઇઝીલી થાય. હવે એને b મળી જાય એટલે f of x, પછી એમ x બરાબર 2 મૂકશું. એની માટે પણ હિન્ટ આપી છે. x બરાબર 1 ને x બરાબર -1 માટે મહત્તમ કે ન્યૂનતમ મળે. એનો મતલબ કે ફર્સ્ટ ડેરિવેશન 0 થશે, x બરાબર 1 અને x બરાબર -1 માટે. દાખલો જે લિમિટનો છે, તો લિમિટ x ટેન્સ ટુ 0 ax - e⁴x - 1 ax e⁴x - 1 બરાબર b. આ ટૂંકમાં લિમિટ અસ્તિત્વ ધરાવે છે. તો a અને b ની કિંમત કેટલી થાય? તો b તો મળશે અહીંયા, a પહેલાં મેળવીએ. તો આપણને ખબર કે e⁻x -1/a⁻x x ટેન્સ ટુ 0 આ 1 થશે. તો આને ટૂંકમાં પહેલાં આ ગુણાકારની લિમિટને આગળની સાદુરૂપ આપી દઈએ તો અને 4x વડે ગુણીને ભાગી નાખો. તો પહેલી લિમિટ આવું થશે. આ પદનું સાદુરૂપ જો આવું થાય, લિમિટ x ટેન્સ ટુ 0 ax - e⁴x -1 x આને e⁴x -1/4x વડે ગુણ્યા ભાગાકાર કર્યા તો ગુણાકારમાં. તો આ પદ લિમિટ મૂકતા ગુણાકારમાં 1 થશે. આ પદની વેલ્યુ 1 આવી ગઈ. આ બરાબર કેટલા છે b.
આ પદ 1 થશે, સાદુરૂપ આનું કંઈક આવું થાય, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x માઇનસ e રેઝ ટુ 4x માઇનસ 1 4a x સ્ક્વેર. આ સાદુરૂપ બનતું હતું. હવે જોઈએ x બરાબર 0 માટે 0 1 માઇનસ 1 0, તો 0/0 છે એટલે આનું એલોસ્ફિયર રૂલ લગાડીએ પેલા વિકલનમાં કરીએ તો આ પદ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax નો a માઇનસ e રેઝ ટુ 4x નો e રેઝ ટુ 4x 4x ના 4 છેદમાં 8ax બરાબર b. તો હવે જો x બરાબર 0 માટે છેદ 0 થાય છે અને x બરાબર 0 માટે અંશ 0 થતો નથી, અને છતાં લિમિટ તો વ્યાખ્યાયિત છે. મેઇન કન્સેપ્ટ આવ્યો આ શબ્દ એટલા માટે કે અસ્તિત્વ ધરાવે છે. અસ્તિત્વ ધરાવે કે x બરાબર છેદ x માટે જે છેદ 0 થાય તો અંશ 0 થાય. અસ્તિત્વ ધરાવતાનો મતલબ ક્લિયરલી દર્શાવે કે અંશ બરાબર 0, એટલે અંશ એટલે કે a માઇનસ 4 e રેઝ ટુ 4 ઇન્ટુ 0 બરાબર કેટલા હશે 0 હોય તો જ આ લિમિટ અસ્તિત્વ ધરાવે. કેમ કે છેદ 0 છે અને લિમિટ અસ્તિત્વ ધરાવે એટલે છેદનો x કેન્સલ કરો, ઉપર x 0 થઈને કેન્સલ થવો જોઈએ, અને કોઈ પણની 0 ઘાત 1 એટલે a માઇનસ 4 બરાબર ઇન્ટુ 1 બરાબર 0, તો આપણને a મળી ગયા 4. તો આને પરિણામ 1 કહીને અગેન મૂકી દઈએ તો આ પરિણામ કંઈક આવું થવું જોઈએ. તો આપણને હવે b મળશે. તો આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a એટલે 4 માઇનસ 4 e રેઝ ટુ 4x છેદમાં 8ax બરાબર b. હવે આ લિમિટ વ્યાખ્યાયિત થાય x બરાબર 0 માટે, a બરાબર 4 મૂકી દીધું તો અગેન આ 0/0 ફોર્મ થઈ ગયું. આનું લિમિટ લઈએ તો માઇનસ 4 ઇન્ટુ e રેઝ ટુ 4x 4x ના 4 આ કેટલા થઈ ગયા 8, a ની કિંમત અહીંયા મૂકી દઉં છું, એ કેટલા મળેલા 4, 8 ગુણ્યા 4 એટલે 32x, તો આ કેટલા થઈ ગયા 32. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બરાબર b. લિમિટ મૂકી દઈએ x બરાબર 0 મૂકીએ તો e ની 0 ઘાત છેદમાં માઇનસ 2 થશે, 16 થાય, સંખ્યા 32 બરાબર b. તો b બરાબર કેટલા થઈ ગયા -1. માટે 2 ટાઈમ a પ્લસ b, a બરાબર કેટલા છે 4, b કેટલા છે -1. 8 માઇનસ 1 7/2 ઇન્ટુ 2 એટલે કેટલા થશે 7. તો આપણો આન્સર થશે a 7. એટલે મેઇન વસ્તુ એ હતી કે આ સ્ટેપ આઈડિયા આવો છે કે લિમિટ ડિફાઇન હતી, છેદ 0 થાય તો ફરજિયાત પણ લિમિટ ડિફાઇન તો જ થાય જો અંશ 0 થતો હોય, તો તમને a મળે ને એ પરથી કોણ મળે b. નહીંતર ગમે એટલા વિકલન કરશો અહીંથી જવાબ મળશે નહીં. લિમિટનો છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ટુ √3 sin π/6 પ્લસ h માઇનસ cos π/6 પ્લસ h √3h √3 cos x માઇનસ sin h. તો લિમિટનો એકદમ સ્ટાન્ડર્ડ બહુ વર્ષોથી પૂછાતો એવી રકમ છે. તો સાઇન કોસ છે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગીને સાઇન આલ્ફા પ્લસ બીટા અથવા કોસ આલ્ફા પ્લસ બીટામાં કન્વર્ટ કરી શકાય. તો √3 સ્ક્વેર એટલે 1, 3 ને 4, એનું સ્ક્વેર રૂટ થશે 2. તો પેલા અને 2 વડે ગુણીને ભાગી નાખીએ. આ કાઉન્સ માટે પણ 2 વડે ગુણીને ભાગી નાખે. બીજા અર્થને એવું થશે અંશને છેદને 2 વડે ભાગી નાખું છું, એટલે ગોઠવણી આ રીતે થાય. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 અને 2 વડે ભાગી નાખું છું. ગુણવાનો અંશમાં છેદમાં બંને એટલે લખતો નથી. √3/2 sin π/6 વત્તા h માઇનસ 1/2 cos π/6 વત્તા h
છેદમાં √3h √3/2 cos h -1/2 sin h. બે વડે અહીંયા ગુણ્યા બે ઉડી ગયા. તો ઉપર જે છે આ 2/√3 ને બહાર લઈ લો છો. લિમિટ h ટેન્સ ટુ 0. હવે એકને સાઇન હોય તો આ કોસ વેલ્યુ થશે, આ કોસ લઈએ તો આ સાઇન. તો આ કોસની કઈ કિંમત થાય? √3/2. તો cos π/6 થશે. તો cos π/6 ઇન્ટુ sin π/6 વત્તા h. હવે જો આ કોસ થઈ તો ફરજિયાતપણે સાઇનમાં એની એ જ એંગલ આવશે. તો sin π/6 છે જ. તો માઇનસ sin π/6 ઇન્ટુ કોસ. હવે જો આપણે મેં આને અહીંયા cos π/6 એટલે કે સાઇન લખો તો લખી શકાય, પણ સાઇન માટે તો કોસનું સૂત્ર લાગુ પડે. કોસના સૂત્ર માટે આપણે કોઈ રૂલ નથી, સાઇનના સૂત્ર માટે છે. એટલે બંને ત્યાં જો સાઇન માટે લાવવું પડે તો આ સાઇન તો વેલ્યુ કોસની મૂકવાની હોય. √3 ને આપણે બહાર લઈ લીધા છે. તો વધ્યા ફક્ત અહીંયા એ જ. આ કોસ છે તો આ સાઇનની વેલ્યુ મુકાય. તો સાઇન π/3 cos h. તો આ cos π/3 sin h. તો આ થશે 2/√3 લિમિટ h ટેન્સ ટુ 0. ઉપર જો sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. તો sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આવ્યું. તો sin આલ્ફા તરીકે π/6 વત્તા h માઇનસ બીટા એટલે π/6 છેદમાં h. આ પણ sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા. તો sin આલ્ફા પ્લસ બીટા એટલે sin π/3 પ્લસ h. તો આ 2/√3 લિમિટ h ટેન્સ ટુ 0. આ વધ્યું sin π/6 માઇનસ π/6 એટલે h. આ છેદમાં h ને sin π/3 પ્લસ h. તો sin h/h 0 આગળ 1 થશે. અને બીજી કિંમત મૂકી દઈએ તો 2/√3 આ થઈ ગયું 1 છેદમાં sin π/3 h તો 0 છે. એટલે કે 2/√3 sin π/3 √3/2. આન્સર કેટલો થશે? 4/3. x બરાબર 6x⁵5 5a⁴ 4bx³ અને thrice x². હવે એવું આપેલું કે x બરાબર 1 અને x બરાબર -1 માટે મહત્તમ ન્યૂનતમ એટલે કે f'1 0 થશે, f'-1 0. પહેલું લઈએ f'1 બરાબર 0 implies that 6 5a 4b + 3 0. એટલે એક સમીકરણ મળ્યું આપણને 5a + 4b. 6 ને 3 9 એટલે -9 અને 1. હજી એ બી વાળું એક જોશે તો આના પરથી મળશે f'-1 પણ કેટલા છે? 0. તો -6 + 5a -4b + 3 = 0. તો આ કેટલા થાય? 5a -4b + 3. આ સમીકરણ 2. હવે 1 અને 2 નો સરવાળો કરી દઈએ સીધો. તો 1 + 2 ઇમ્પ્લાઇઝ રાઈટ સાઈડ આવશે 10a. આ કેટલા થઈ ગયા? -6. આપણે સીધો એડ જ કરેલો છે. તો a બરાબર -3/5. 1 માં મૂકી દઈએ તો 1 implies that 5 × -3/5
પ્લસ 4b ઇક્વલ ટુ, તો 4b બરાબર -9 આવડી ગયા, પ્લસ 3 -6, તો b બરાબર આવી ગયા -3/2 -6/4. તો આપેલું ઇક્વેશન f ઓફ x આપણને કંઈક આવું મળ્યું. શું થઈ ગયું? તો x6 એની જગ્યાએ મૂકવાના છે -3/5 x5, b ની જગ્યાએ મૂકવાના છે -3/2 x4 પ્લસ x3. તો f ઓફ 2 ગુણ્યા 5 મેળવવાના છે, તો મેળવીએ. માટે 5 ઇન્ટુ f ઓફ 2 2 ની 6 ઘાત, 5 છે 32 એટલે 64, માઇનસ 2 ની 5 ઘાત એટલે 32 ગુણ્યા 3 96 છેદમાં 5, માઇનસ 2 ની 4 ઘાત 16 ભાગ્યા 2 એટલે 8 8 તેરી 24 અને 2 નો ઘન 8. તો 5 ઇન્ટુ 64 માઇનસ 24 કરો 40 ને 8 48, 48 માઇનસ 96 ના છેદમાં 5. તો 48 ગુણ્યા 5, 8 પંચા 440 માઇનસ 96 એટલે 344 જવાબ થશે. તો આપણો જવાબ કોણ થશે? 344. 240 થશે એટલે આ 144. થોડીક ન્યુમેરિકલ મિસ્ટેક છે, પણ જવાબ કેટલો આવશે? 144. તો આપણો આ ન્યુમેરિકલ હતો, તો જવાબ આવ્યો 144. થોડુંક લોજિક માગેલો. લિમિટ જો તમારું ક્લિયર હશે તો ખબર આઈડિયા આવે કે આવા દાખલા કરેલા ખબર પડે કે આનાથી નાની ઘાત ન આવે. એનો છે f from R to R f of x 2 sin -π/2x ax square x plus b sin pi x -1 થી +1 માં વિધેય f એ સતત વિધેય છે, તો a plus b સતત છે, તો બધી જગ્યાએ સતત થાય એટલે -1 આગળ આપણે સતત છે એવું લેશું, 1 આગળ સતત છે એવું. તો બંને માટે આપણે એ બે છે કોઈ રિલેશન મળશે. x બરાબર -1 માટે લેફ્ટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ, કેમ કે વિધેય સતત હોય તેની લિમિટ અસ્તિત્વ ધરાવે અને કેવી હોય? સરખી. તો લેફ્ટ હેન્ડ લિમિટ માટે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ કયો આવશે? x એ -1 કરતા નાનો, તો આવશે 2 sin -π/2x, અને રાઇટ હેન્ડ લિમિટ x એ -1 કરતા મોટું, તો આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ mod ax સ્ક્વેર પ્લસ x પ્લસ b. કિંમત મૂકી દઈએ તો થશે 2 sin -x માઇનસ પ્લસ π/2 આ મોડ a -1 નો વર્ગ તો પ્લસ -1 પ્લસ b. તો આપણને એક રિલેશન મળ્યા a પ્લસ b -1 બરાબર sin π/2 થશે 1 એટલે 2. એક આ મળ્યું. અને આનો જવાબ +or-2 આવશે. હજી આપણને બીજું કંઈ આપેલું છે x બરાબર 1 માટે, x બરાબર 1 માટે. તો આ લેફ્ટ હેન્ડ લિમિટ કહેતી ડાયરેક્ટ મૂકવું જોઈએ 1 માટે. કિંમત મૂકું તો a પ્લસ 1 પ્લસ b, અને રાઇટ હેન્ડ લિમિટ x ગ્રેટર દેન 1 માટે sin πx ને sin π x બરાબર પણ sin π 0. આ મોડ 0 છે, પદ પોતે પણ 0 થાય તો a પ્લસ b પ્લસ 1 બરાબર 0 માટે a પ્લસ b કેટલા થશે? -1. અહીં ઓપ્શનની કોઈ જરૂર હતી નહીં, સીધી એબ્સોલ્યુટ વેલ્યુ મેળવવાની હતી એટલે મેળવ્યું. અહીંથી આપણને a પ્લસ b બરાબર જો બે ઓપ્શન મળે અહીંથી, આનું જ બહુ જરૂર નથી, ડાયરેક્ટ અહીંથી કર્યો તો દાખલો છે. -1 બરાબર +or-2, +1 કરીએ તો +2 આવશે, -1 કરીએ તો 0. અહીંથી a પ્લસ b કેટલા આવશે? -1.
તો -2 માટે સેટ થાય તો આપણો જવાબ કેટલો થશે? -1, એટલે કે ઓપ્શન છે 1. f એ x બરાબર a માટે વિકલનીય છે, એટલે કે x બરાબર 2 માટે વિકલન મળે. f of a 4, f dash a 2, તો લિમિટ x ટેન્સ ટુ a, x f of a minus a f of x by x minus a. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો થાય, એક કે બે સ્ટેપમાં પતી જાય. કેમ કે x બરાબર a માટે f of a minus a f of a 0/0 સ્વરૂપ છે, તો એલ હોસ્પિટલ લાગે. તો આ લક્ષ l બરાબર આ જ લિમિટમાં લિમિટ x ટેન્સ ટુ a, x નું 1 થશે, f of a એમનમ માઇનસ a, x નું f dash x, x નું 1, a નું 0. લિમિટ મૂકી દઈએ, x ની જગ્યાએ a મૂકો તો f of a માઇનસ a f dash a છેદમાં 1. બધી કિંમત બહુ જાજો વિચારવાનું નથી, જો તમે પ્રેક્ટિસ કરીએ તો આ દાખલો આવડે જ તમને. f of a બરાબર કેટલા છે? 4, ને f dash a કેટલા છે? 2. તો કેટલા થઈ ગયા? 4 - 2a. તો આન્સર કયો થશે? B. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો. તો આવા 2-4 દાખલા તો આખા પેપરમાં હોય જ છે. એનો પહેલા વારો પાડી દેવાનો, પછી બીજાનો વારો લેવાનો.